વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 9 પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પ્રકાર નિબંધ અને લેખક વિનોબા ભાવે ભાગ 2। પ્રથમ ભાગ અંતર્ગત આપણે કવિ પરિચય, લેખક પરિચય અને કથા વસ્તુ જે છે એની પ્રારંભિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો। હવે પછી આપણે ભાગ 2 અંતર્ગત ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે પાઠ અહીં આપવામાં આવ્યો છે એને વ્યવસ્થિત આગળ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તક પણ તમારી સાથે રાખવાનું છે। તો હવે પછી આપણે સીધા પાઠ ઉપર જઈએ છીએ। પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ। મેં પહેલાં પણ વાત કરી કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ એટલે માણસનો જન્મજાત સ્વભાવ। માણસને ભૂખ લાગે અને માણસ આહાર લે, ખાવાનો પ્રયત્ન કરે તો એને આપણે એનો સહજ સ્વભાવ ગણાવી શકીએ। સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું। સંસ્કૃતિનો મતલબ કે સંસ્કૃતિ એટલે જન્મજાત સ્વભાવથી ઉપર ઉઠવું એટલે પોતાનો જે સ્વભાવ છે ભૂખ લાગવી, પણ માણસ પોતાના થકી આ જે જન્મજાત સ્વભાવ છે, પ્રકૃતિ છે, એના ઉપર અંકુશ મેળવવાનો પ્રયત્ન કરે છે। ભૂખ ઉપર સંયમ રાખવાનો પ્રયત્ન કરે છે અને ભૂખ લાગવા છતાં પણ એ માણસ આહાર લેતો નથી, ખાવાનું ખાતો નથી અને એના માટે એ ધાર્મિક કારણો કે આધ્યાત્મિક કારણોને આગળ ધરે છે અને એ રીતે જન્મજાત સ્વભાવ ઉપર એ અંકુશ મેળવે છે। તો એને જ આપણે સંસ્કૃતિ તરીકે ગણાવી શકીએ, એક સારી બાબત તરીકે એને આપણે ઓળખાવી શકીએ। એટલે પ્રકૃતિ કરતાં એણે પોતાનો જે છે એ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરી છે, આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે અને એને આપણે સંસ્કૃતિ તરીકે ગણાવવું પડે જ। વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું। તો વિકૃતિ એને કહી શકાય કે જે પોતાનો જન્મજાત સ્વભાવ છે એના કરતાં પણ વિરુદ્ધ આચરણ કરવું, ઉતરતી કોટીનું આચરણ કરવું। માણસને ભૂખ લાગે અને માણસ ખાય એ એની પ્રકૃતિ છે અને ભૂખ લાગવા છતાં એના ઉપર અંકુશ મેળવે, સંયમ રાખે તો એને એક સારી બાબત સંસ્કૃતિ તરીકે ગણાવી શકાય। જ્યારે વિકૃતિ એટલે પ્રકૃતિ કરતાં નીચલી કક્ષાનું, ઉતરતી કોટીનું, નિમ્ન સ્તરનો વ્યવહાર કરવો, વર્તન કરવું। ભૂખ ન લાગવા છતાં પણ માણસ કદાચ ખાધે રાખે, ખા કરી રાખે તો એને સારી બાબત ગણાવી શકાય નહીં। તો એને આપણે વિકૃતિ તરીકે જ ઓળખવી પડે। એટલે સૌથી પહેલાં લેખક અહીં આ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણ બાબત માણસના જીવન સાથે સંકળાયેલી છે અને એમના ત્રણેય બાબતોમાં શો તફાવત રહેલો છે, શું અંતર રહેલું છે, તો તેને સમજાવવાનો પ્રયત્ન લેખકે અહીં કર્યો છે। એટલે મૂળ આશય તો અહીં લેખકનો એ છે કે આ ત્રણેય બાબતો માણસના જીવન સાથે સંકળાયેલી છે, તો એમાં ઉમદા બાબત કઈ, શ્રેષ્ઠ બાબત કઈ, માણસના વ્યક્તિત્વને ઉપકારક બાબત કઈ, તો એ અંગે માણસે વિચારવું જોઈએ। આડકતરી રીતે તો એમ જ કહેવાનો અહીં લેખકનો આશય છે। પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે। તો પ્રકૃતિ જે છે એ તો એક સામાન્ય બાબત છે, સહજ છે અને જન્મજાત સ્વભાવ છે, એટલે દરેક માણસના સ્વભાવ સાથે વણાયેલી એ બાબત છે। માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ। એટલે અહીં કહેવાનો આશય લેખકનો એટલો જ છે કે આ ત્રણેય બાબતો છે એ માણસના સ્વભાવ સાથે જન્મજાત વણાયેલી જોવા મળે જ છે। એ કોઈને કોઈ રીતે માણસના સ્વભાવ સાથે વણાયેલી હોય જ છે। ત્રણેય તત્વો માણસના સ્વભાવમાં જોવા મળે છે। ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે। ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે। અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે
ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. એટલે લેખક ફરીથી એ જ વાતને સમજાવવાનો પ્રયત્ન કરે છે સાદા દ્રષ્ટાંત દ્વારા કે ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે, ભૂખ ન લાગવા છતાં ખાય એ વિકૃતિ છે, અને ભૂખ લાગવા છતાં સંયમ રાખે છે અને ધાર્મિક બાબતોને, ધાર્મિક કારણોને, આધ્યાત્મિક બાબતોને આગળ ધરીને એ ખાવાનું ખાતો નથી, તો એ એની સારી બાબત છે, સંસ્કૃતિ તરીકે જ એને ગણાવી શકાય. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે, આપણે મહેનત કરીએ ખાઈએ છીએ આપણી પ્રકૃતિ છે. તો ફરીથી બીજા દ્રષ્ટાંત દ્વારા લેખક આ જ વાતને વધારે અસરકારક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. તો જુઓ કે કોઈ પણ માણસ હોય પોતાનું જીવન જીવવા માટે, અસ્તિત્વ ટકાવવા માટે પ્રયત્નો કરે અને પોતાના પ્રયત્નો થકી એ ધન દોલત કે સંપત્તિ પ્રાપ્ત કરે અને પોતાના જીવનની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે, તો એને આપણે પ્રકૃતિ તરીકે ગણાવી શકીએ, પ્રકૃતિ તરીકે ઓળખાવી શકીએ. એટલે પોતાનું જીવન પોતાના પ્રયાસ થકી પરિશ્રમથી ટકાવવાનો પ્રયત્ન કરે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. અને જુઓ કે કેટલાક લોકો આ દુનિયામાં એવા પણ આપણને જોવા મળે છે કે જે લોકો પરિશ્રમથી દૂર ભાગે છે, પરિશ્રમ કરવા માંગતા નથી અને બીજાના પરિશ્રમથી પ્રાપ્ત થયેલી વસ્તુ હોય તો એના ઉપર અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે. બીજાને ડરાવી ધમકાવીને, એમને લૂંટીને, કોઈ પણ રીતે એમની પાસેથી એમની ધન દોલત કે સંપત્તિ હડપ કરીને પણ પોતે પોતાનું જીવન આનંદમય રીતે વિતાવવાના પ્રયાસો પણ લોકો કરતા હોય છે. તો એને આપણે પ્રકૃતિ ગણાવી શકીએ નહીં, એને એક પ્રકારની વિકૃતિ તરીકે જ આપણે ઓળખાવી શકીએ, કારણ કે એ સારી બાબત નથી. કારણ કે બીજાની મહેનતને એ પોતાની મહેનત તરીકે ગણાવવાનો પ્રયત્ન કરે છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. એટલે લેખક એ બાબત તરફ અહીં ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે કે આજે દુનિયાના મોટાભાગના લોકોના સ્વભાવમાં આ બાબત જોવા મળે છે કે મહેનતથી દૂર ભાગવું અને બીજાની મહેનત ઉપર અધિકાર જમાવવાનો પ્રયત્ન કરવો. ભલે દુનિયાના મોટાભાગના લોકોના સ્વભાવ સાથે આ બાબત વણાયેલી હોય અને મોટાભાગે એ પ્રકારની રહેણી કરણી કે જીવન ધોરણ લોકોનું ગોઠવાયેલું હોય અને એ રીતની વિચારસરણી લોકો ધરાવતા હોય અને પોતે તાગડ ધીરના બીજાની મહેનત ઉપર કરવાની માનસિક તૈયારી સાથે જ આગળ વધતા હોય, તો એ રીતે મોટાભાગના લોકો ભલે ચાલતા હોય પણ એ બાબત સારી નથી, એને પ્રકૃતિ ગણાવી શકાય નહીં, એને વિકૃતિનો જ એક ભાગ ગણવો પડે. ભલે મોટાભાગના લોકોના સ્વભાવ સાથે એ બાબત કેમ વણાયેલી ન હોય. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. એટલે આજનો જે માણસ છે એ માણસના સ્વભાવ સાથે વણાયેલી આ બાબત કે બીજાની મહેનતનું પડાવીને, બીજાની મહેનત દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુ ઉપર અધિકાર જમાવીને જીવવા માટે મોટાભાગના લોકો આજે વર્તી રહ્યા છે, એ પ્રમાણેનું આચરણ કે જીવનમાં કરી રહ્યા છે. તો ભલે એ બાબત વર્ષોથી મનુષ્ય જીવન સાથે સંકળાયેલી હોય, પરંપરાગત રીતે મનુષ્ય જીવન સાથે, લોક જીવન સાથે એ જોડાયેલી હોય, ભલે ને વર્ષોથી એ બાબત સમાજમાં અસ્તિત્વ ધરાવતી હોય, તેમ છતાં પણ એને સારી બાબત ગણાવી શકાય નહીં. ભલે પરંપરાથી એ ચાલ્યું આવે છે, પણ વિકૃતિ એ વિકૃતિ જ છે અને પ્રકૃતિ એ પ્રકૃતિ જ છે. એટલે વિકૃતિ લાંબા સમયથી ભલે સમાજ સાથે સંકળાયેલી બાબત હોય અને લોકો એને સમજદારીપૂર્વક વિચાર કર્યા વગર પણ એનો સ્વીકાર કરતા હોય, તો પણ એ વિકૃતિને આપણે સંસ્કૃતિ ગણાવી શકીએ નહીં. વિકૃતિ એ તો આખરે વિકૃતિ છે જ. તો એ બાબત તરફ અહીં લેખક આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે. ભલે પછી એ લાંબા સમયથી સમાજમાં અસ્તિત્વ ધરાવતી હોય, લોકો એનો સ્વીકાર કરતા હોય, પણ એ સારી બાબત નથી. આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં.
આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. ત્યાર પછી લેખક જે સારી બાબત છે, સંસ્કૃતિને ગૌરવ અપાવનારી બાબત છે તે તરફ ધ્યાન દોરે છે અને લેખક એ જણાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે જે કાંઈ પણ પરિશ્રમથી પ્રાપ્ત કરીએ, મહેનતથી પ્રાપ્ત કરીએ, જે કાંઈ પણ હોય તો એ માત્ર પોતાના ઉપભોગ માટે જ ઉપયોગમાં લઈએ એ તો પ્રકૃતિ છે. પણ એ વસ્તુ કે ધન દોલત કે સંપત્તિ આપણે બીજા માટે ઉપયોગમાં લઈએ, બીજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ, એટલે ટૂંકમાં બીજાના દુઃખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરીએ, કોઈ પણ રીતે બીજા માણસને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ તો એ માણસની સંસ્કૃતિ છે. એટલે કે એક ઉમદા બાબત ગણાવી શકાય, સારી બાબત ગણાવી શકાય, આપણી સંસ્કૃતિને ગૌરવ અપાવનારી બાબત એને ગણાવી શકાય કે જે પોતે તકલીફ વેઠીને, મુશ્કેલી વેઠીને પણ બીજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. એટલે એને આપણે સારી બાબત ગણવી પડે, સંસ્કૃતિના એક અંગ તરીકે જ ઓળખાવવી પડે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. અંતરના બે અર્થ થાય છે. અંતર એટલે આપણે બે ગામ વચ્ચેનું, શહેર વચ્ચેનું અંતર એવો અર્થ પણ કરીએ છીએ. અને બીજું અંતર એટલે કે માણસનું હૃદય કે એના અંતર્મનમાં ચાલતી બાબતો, એના માટે પણ અંતર એવો શબ્દ પ્રયોજાય છે. એટલે લેખક અહીં એ બતાવવા માગે છે કે માણસ જાત છે અને પ્રાણીઓ છે તો એમના વચ્ચે અંતર એટલે કે તફાવત, અંતર એટલે કે તફાવત એવો અર્થ પણ થાય છે. એટલે બંને વચ્ચેનું જે સ્વભાવ છે એમાં ફર્ક હોય છે. આ અંતરને વધારવું, અહીં લેખકનો કહેવાનો આશય એટલો છે કે માણસનો સ્વભાવ અને પશુનો સ્વભાવ, એમના સ્વભાવ વચ્ચે તફાવત છે. તો આ તફાવત આપણે મિટાવી નથી દેવાનો. એટલે કહેવાનો આશય કે આપણે માણસ છીએ તો માણસ જ રહેવાનું છે, એક માણસ તરીકેનો ઉમદા વ્યવહાર કરવાનો છે. પ્રાણી તરીકેનો વ્યવહાર કે એના જે અપલક્ષણો છે તો એ આપણામાં આવવા જોઈએ નહીં. એટલે માણસ અને પશુ વચ્ચેનું અંતર છે એને ટકાવી રાખવાનું છે, અંતરને. અથવા તો અંતર વધે તેનો વાંધો નથી, પણ બંને વચ્ચેની જે ભેદરેખા છે એ ભૂંસાઈ જવી જોઈએ નહીં, માણસમાં પ્રાણીના લક્ષણો આવી જવા જોઈએ નહીં. એ બાબત તરફ અહીં લેખક ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે. એટલે માણસે એક માણસ તરીકેના ઉમદા લક્ષણો છે એ વિકસાવવાના છે, પશુમાં રહેલા લક્ષણોનો સ્વીકાર કરવાનો નથી. માણસે માનવતાવાદી અભિગમ દાખવવાનો છે અને કોઈ પણ રીતે બીજા માણસને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવાનો છે, એક ઉમદા માણસ તરીકે એને જીવવાનું છે. તો એ બાબત તરફ લેખક અહીં ધ્યાન દોરે છે. પશુપણામાંથી નીકળતા જે માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. એટલે મૂળ વાત લેખક અહીં એ કરવા માગે છે કે માણસમાં કદાચ કેટલાક પશુપણાના ગુણો પણ રહેલા હોય તો એનો ત્યાગ કરવાનો છે અને એ બાબતને સંસ્કૃતિ વર્ધન ગણાવી શકાય. સંસ્કૃતિ વર્ધન એટલે સંસ્કૃતિનો વિકાસ કરવો. એટલે લેખકનો કહેવાનો આશય છે કે માણસના સ્વભાવમાં જાણીએ અજાણીએ એના સ્વભાવમાં કેટલાક એના વ્યક્તિત્વને નુકસાન કરનારા તત્વો કે બાબતો પણ આવી જતા હોય છે, પરંતુ એ પાશવીપણું કે પશુતાના જે લક્ષણો છે એને ધીમે ધીમે દૂર કરતા જવું અને માનવતા તરફ આગળ વધવું, માણસપણા તરફ આગળ વધવું, એક સારા માણસ તરીકેનો વ્યવહાર કરવો, એને જ કદાચ સંસ્કૃતિ વર્ધન ગણાવી શકાય, સંસ્કૃતિના વિકાસનું પગથિયું તરીકે એને ઓળખાવી શકાય. એટલે અહીં કહેવાનો આશય લેખકનો એટલો જ છે કે એક માણસે માણસ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવીને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ સંસ્કૃતિને વિકાસ તરફ લઈ જનારી બાબત ગણાવી શકાય. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. અહીં પણ લેખક એ બાબત તરફ ધ્યાન દોરે છે કે માણસનો સ્વભાવ એવો છે કે માણસને માનસિક શાંતિ જોઈએ, સુખ જોઈએ, પણ એ મેળવવા માટે એ કયો રસ્તો પસંદ કરે છે, કેવો માર્ગ પસંદ કરે છે એ પણ મહત્વનું છે. તો એ સુખ અને આનંદ કેવા પ્રકારના એ મેળવે છે, પ્રાકૃત છે, વિકૃત છે કે સંસ્કૃતિને ઉપકારક છે, તો એ બાબતનો પણ એણે ખ્યાલ રાખવો જોઈએ. સમજદારીથી જ એણે સુખ અને શાંતિ મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે.
તો જુઓ કે જે આનંદ સુખ છે એ બધાને આનંદ આપનારું હોય, કોઈને પણ પીડા પહોંચાડનારું ન હોય તો જ એને સંસ્કૃત ગણાવી શકાય. અને એ સુખ જે છે એ બધાને આનંદ આપનારું હોય તો જ એ દરેકના મનને માનસિક શાંતિ મળી શકે અને એ જ આનંદ આપણને સંસ્કૃતિની દિશા તરફ લઈ જનારો બની શકે. એટલે અહીં કહેવાનો આશય શું છે કે માણસે એ દિશામાં આગળ વધતી વખતે એક માનવતાવાદી અભિગમ ધરાવીને સારા માણસ તરીકે એ માર્ગે આગળ વધવું જોઈએ, જેથી કરીને જે આનંદ મળે છે એ સંસ્કૃતિને યોગ્ય દિશા તરફ લઈ જનારો બની રહે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ. અહીં જુઓ, લેખક એ બાબત તરફ ધ્યાન દોરે છે કે સંસ્કૃતિ એને જ કહી શકાય કે જે સારી બાબત છે. એટલે સંસ્કૃતિ તો ખરાબ ક્યારેય હોતી નથી, માત્ર વિકૃતિ ખરાબ હોય છે. અને પ્રકૃતિ જે છે એ તો જન્મજાત સ્વભાવ છે, એને સારી છે કે ખરાબ છે એ આપણે એનું મૂલ્યાંકન કરી શકતા નથી. એ જન્મજાત સ્વભાવ હોય છે. કાગડો કાળો છે એ કાળો જ છે, તો એ એની પ્રકૃતિ જ આપણે ગણવી પડે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. અને બીજી તરફ લેખક એ પણ વાત કરે છે કે બગલો સફેદ છે, સફેદ છે એટલે એને આપણે સારો જ છે એવું કહી શકીએ નહીં. એટલે ભલે દેખાવે સફેદ હોય પણ એનામાં કદાચ કેટલાક તત્વો કે લક્ષણો એવા હોય કે જે કદાચ એને વિકૃત લક્ષણોને કારણે એને આપણે સંસ્કૃત કહી શકીએ નહીં. એટલે મૂળ વસ્તુ અહીં લેખક એ જ બતાવવા માગે છે કે પ્રકૃતિથી ઊંચા ઉઠવું, આગળ વધવું, જન્મજાત સ્વભાવથી આગળ વધવાનો પ્રયત્ન કરવો એને જ સંસ્કૃતિ તરીકે ગણાવી શકાય. પરંતુ પ્રકૃતિથી નીચે ઉતરી જઈએ તો એ વિકૃતિ છે, એને ખરાબ બાબત જ આપણે ગણવી પડે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. લેખક એ બાબત તરફ પણ આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે કે દુનિયાના મોટાભાગના લોકો જે છે એમનો સ્વભાવ એવો હોય છે કે એ લોકો કદાચ વંશ પરંપરાથી ચાલી આવતી રૂઢિઓ, રિવાજો કે જે કંઈ પણ કોઈ પણ જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં કંઈ બધી જ બાબતો સારી હોય છે એવું હોતું નથી. કેટલીક ખરાબ બાબતો હોય છે, વિકૃત બાબતો પણ હોય છે. પણ તેમ છતાં આપણે તટસ્થ રીતે સમજદારીપૂર્વક એનો વિચાર કરતા નથી અને એને સારી છે એમ માનીને સ્વીકારી લેતા હોઈએ છીએ. પણ લેખક એ બાબત તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે કે ભલે પરંપરાથી કે વર્ષોથી એ સમાજમાં ચાલી આવતા રીત રિવાજો હોય કે કંઈ પણ હોય, પણ આપણે સમજદારીથી એને સ્વીકારવાનું છે. સાવધ એટલે સજાગ રહેવાનું છે. કઈ વસ્તુ એના વ્યક્તિત્વ માટે સારી છે, વ્યક્તિત્વ વિકાસ માટે સારી છે, પોતાની ઉન્નતિ માટે સારી છે, તો તેનો સમજદારીપૂર્વક એમણે વિચાર કરવાનો છે, સજાગ રહેવાનું છે, સાવધ રહેવાનું છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તો હવે જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ કરતાં પશ્ચિમના દેશો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં ખૂબ આગળ છે ને એમની પાસેથી સ્વીકારવા જેવી ઘણી બધી બાબતો છે કે જેનો આપણે સ્વીકાર કરી શકીએ. પરંતુ જુઓ કે એ લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં આગળ છે એટલે બધા જ ક્ષેત્રોમાં આગળ છે, બધા જ ક્ષેત્રોમાં એ લોકોએ પ્રગતિ કરી છે ને બધી જ બાબતો એમની સારી છે એવું માની લેવાની કોઈ કારણ નથી. એટલે કેટલીક બાબતો ભલે એમણે વિકાસ કર્યો છે પણ કેટલીક બાબતો એમના સ્વભાવ સાથે વણાયેલી છે તો એને આપણે વિકૃતિ તરીકે ગણવી પડે. કેટલીક બાબતો એમની આપણે સ્વીકારી શકીએ એવી નથી. એટલે લેખક એ બાબત તરફ જ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે કે બીજા દેશની જે સારી બાબતો છે તો એનો આપણે સ્વીકાર કરવો જોઈએ અને જે બાબતો સ્વીકારવા જેવી નથી તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ, એને સ્વીકારવાની નથી. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. એટલે એ દુનિયાના કોઈ પણ દેશ હોય તો એ દેશમાં રહેલી સારી બાબતો છે,
વિજ્ઞાન અને ટેકનોલોજીની હોય કે વેપાર વાણિજ્યની હોય કે સામાજિક કે કોઈ પણ બાબતો હોય, પણ સારી હોય એટલી જ આપણે સ્વીકારવાની છે. ખરાબ બાબતોનો ત્યાગ કરવાનો છે, સ્વીકારવાની નથી. એટલે માત્ર સંસ્કૃતિ છે એનો સ્વીકાર કરવાનો છે, વિકૃતિનો સ્વીકાર કરવાનો નથી. અને દુનિયાભરમાં જેટલી પણ સંસ્કૃતિનો ઉદ્ભવ થયો છે, વિકાસ થયો છે, સારી બાબતો રહેલી છે દુનિયાના દેશોમાં, તો એ આપણે સ્વીકારવાની છે કે જેથી કરીને આપણી સંસ્કૃતિને આપણે ગૌરવ અપાવી શકીએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. ત્યાર પછી લેખક એ બાબત તરફ ધ્યાન દોરવાનો અહીં પ્રયત્ન કરે છે કે દુનિયાભરની સારી બાબતો, દુનિયાના બીજા દેશોમાંથી આપણે સારી વસ્તુનો સ્વીકાર તો કરીએ જ, પણ આપણે ત્યાંની જે વિકૃતિ છે, પરંપરાથી ચાલી આવતી કેટલીક ખરાબ બાબતો છે, તો એનો તો આપણે ત્યાગ કરવો જ પડે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. હરગીઝ એટલે કદાપી, ક્યારેય પણ. ભલે વર્ષોથી આપણા સમાજ સાથે કેટલીક બાબતો જોડાયેલી હોય, આપણા દેશના લોકોના સ્વભાવ સાથે જોડાયેલી હોય, પણ એ જો ખરાબ બાબત હોય, વિકૃત બાબત હોય, તો એનો સ્વીકાર આપણે ક્યારેય પણ કરવાનો નથી. તો એ બાબત તરફ આપણે સજાગ રહેવાનું છે, સાવધ રહેવાનું છે, એમ જ કહેવાનો અહીં લેખકનો આશય છે. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. સદંતર એટલે હંમેશા, વર્જ્ય એટલે અસ્વીકાર્ય. એટલે વિકૃતિ ગમે તેની હોય, બીજા દેશના લોકોની હોય કે આપણા દેશના લોકોની હોય, પણ વિકૃતિ એ વિકૃતિ છે, ખરાબ બાબત એ ખરાબ બાબત છે, અને એનો હંમેશા, વર્જ્ય એટલે અસ્વીકાર થવો જોઈએ. વિકૃતિનો ક્યારેય સ્વીકાર કરવાનો નથી, નહીં તો એ આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડનારી જ બાબત બની શકે છે. આપણને વિઘાતક રૂપ જ એ બની જતી હોય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેની હંમેશા શોધન કરતા રહેવું. તો જુઓ, પ્રકૃતિ જે છે, તો એ પ્રકૃતિ જન્મજાત સ્વભાવ છે, એને આપણો સ્વીકાર કરવાનો છે. સારી બાબત છે એનો પણ સ્વીકાર કરવાનો છે, પણ આપણી જે પ્રકૃતિ છે એમાં શોધન એટલે નવું નવું સંશોધન કરતા રહેવું જોઈએ. નવી દિશાઓ ખોલવાના પ્રયત્નો આપણે કરતા રહેવું પડે. પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એટલે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિથી ઊંચા ઉઠવાના પ્રયત્નો આપણે કરવા પડે. આપણો જન્મજાત સ્વભાવ છે એના કરતાં પણ કંઈક અંશે વિશેષ કરવા માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ. એટલે કે સંસ્કૃતિના વિકાસ માટેના પ્રયત્નો આપણાથી થવા જોઈએ, એમ જ કહેવાનો અહીં લેખકનો આશય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 68 ઉપર જે છે એ પાઠ જોયો છે. હવે પછી આપણે પાર્ટ 2 અંતર્ગત જે બાકી પાઠ છે એને વ્યવસ્થિત વિગતે જોઈશું.